બસોની ફાળવણી મેં જે આપને કીધું એવી રીતે પ્રધાનમંત્રી શ્રી ઇલેક્ટ્રિક બસ યોજના અંતર્ગત આવનારા દિવસોની અંદર નવા નાણાકીય વર્ષમાં 100 બસ રાજકોટ મહાનગરપાલિકાને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્રની સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવે છે। શહેરમાં પીપીપી ધોરણે લેટેસ્ટ ટેકનોલોજીના 60 LED બોર્ડ હાલમાં પ્રવર્તમાન રાજકોટ શહેરની અંદર કુલ 36 ઇલેક્ટ્રિક આપણે જે LED જે સ્ક્રીન છે એ આપણે મૂકી છે, જેની મર્યાદાઓ પૂરી થઈ ગઈ છે। આપણે સૌને ખ્યાલ છે કે ઇલેક્ટ્રિક આપણી જે LED છે આ એલઈડીમાં ડેમેજ ક્યાંક ને ક્યાંક આવ્યું છે, એટલે પીપીપી ધોરણે એટલે રાજકોટ મહાનગરપાલિકાને ₹1 ખર્ચ વગર આ એલઈડી અમે લોકો 60 LED આખા રાજકોટમાં મૂકવા જઈ રહ્યા છીએ, જેનો ખર્ચ ₹1 મહાનગરપાલિકા ભોગવશે નહીં। જે એજન્સી ટેન્ડર ભરશે, જે એજન્સીએ પીપીપી ધોરણે એટલે કે 24 કલાકમાંથી 12 કલાક રાજકોટ મહાનગરપાલિકાને રહેશે અને 12 કલાક એજન્સીના રહેશે, એની પોતાની પણ જાહેરાત કરી શકશે અને 12 કલાક રાજકોટ મહાનગરપાલિકાને રાઇટ મળશે। અને આ યોજનાની અંદર રાજકોટ શહેરના કોઈ પરિવારમાં બાળકનો જન્મ થયો હોય કે એમનો બર્થડે હોય તો એને એલઈડીની અંદર જો એને બર્થડેની જાહેરાત કરવી હોય કે મારા દીકરા કે દીકરીનો જન્મદિવસ છે તો એ જાહેરાત કરવી હોય તો એ પણ જાહેરાત કરી શકશે, જેના માનક જે કાંઈ ચાર્જ હશે એ રાજકોટ મહાનગરપાલિકાને મળવાના। યોજના નંબર 23 નાગરિકોની સુવિધા માટે કોમ્યુનિટી હોલ બુકિંગ નિયમોનું સરળીકરણ। હાલમાં અત્યારે આપણે 1 મહિના અને 3 મહિનાનું જે નિયમ છે કે કોઈને હોલ બુક કરાવવો હોય તો 3 મહિનાની અંદર કરવાનું, એ 3 મહિનાના આપણે હવે 6 મહિના કરીએ છીએ અને 1 મહિનાના આપણે 3 મહિના કરીએ છીએ, જેથી કરીને આજથી એઝ ઓન ડેટથી મારે જુલાઈની અંદર કોઈ મારા પરિવારમાં લગ્ન આવતા હોય તો અત્યારે 3 મહિનાનો નિયમ હતો એ હવે 6 મહિનાનો કરીએ છીએ, જેથી કરીને લોકોને સરળતાથી રાજકોટ મહાનગરપાલિકાના જે કોમ્યુનિટી હોલ જે 18 વોર્ડમાં મેક્સિમમ વોર્ડની અંદર જે કોમ્યુનિટી હોલ બનાવ્યા એનો લાભ લઈ શકે। કુલ મિલાવીને વાત કરું તો રાજકોટ શહેર ના સૌ નગરજનો માટે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ 1973 થી જ્યારથી મહાનગરપાલિકાની સ્થાપના થઈ હતી આજ દિવસ સુધી 5 વર્ષની બાદ કરતા અમે લોકો આ રાજકોટ શહેરના શહેરીજનો માટે અમે કામ કરી રહ્યા છીએ। અમે અમારા નગરજનોને અમે જ્યારે પરિવારના સભ્ય માનતા હોય ત્યારે આ રાજકોટ શહેરની એક પરિવારની ભાવનાથી અમે લોકોએ સૌ પદાધિકારીઓએ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી માનનીય મેયરશ્રી અને અમે સૌ પદાધિકારીઓએ આજે આ બજેટ નવા નાણાકીય વર્ષની અમે જાહેર કરીએ છીએ અને આનું અનુકરણ 1 એપ્રિલથી કરવામાં આવશે। ટીપીની અંદર ખાસ કરીને એફએસઆઈની મહાનગરપાલિકાને આવક હોય છે, પ્લાન ઇન્વર્ટ કરવાની આવક હોય છે, ક્યારેક એવું બનતું હોય છે કે હવે ઓનલાઈન પ્લાન થઈ ગયા છે, ક્યારેક ઓફલાઈન પ્લાન હોય, ઓનલાઈન પ્લાન અનેક વિસંગતતાઓ હતી, તો એ નાગરિકોની વિસંગતતાઓને દૂર કરવા માટેની આ યોજના છે। કમિશનરશ્રીએ સૂચવેલા તમામ કરબજો આપણે નામંજૂર કરીએ છીએ અને 3595 કરોડનું જે હતું એમાંથી 95 કરોડ નામંજૂર કરીને નવી યોજનાઓ લઈ આવીને નવા આવકના સ્ત્રોત ઊભા કરીને 3604 કરોડનું આજે બજેટ મળ્યું, 9 કરોડ જેવી આવક વધારે। 95 કરોડની જે 95 કરોડના વેરા રદ કર્યા અને 47 કરોડની આપણે નવી યોજના આપી છે, બહુ સારું કહેવાય કે વેરા પણ રદ નવી યોજના પણ આપી છે। હવે આવકના લક્ષ્યાંકો આપણે કઈ રીતે વધારશું? ખાસ કરીને મેં આપને જેમ કીધું એમ કે જે બિલ્ડરોને ખાસ કિસ્સામાં રાજ્ય સરકારે જે મંજૂરી આપી છે બીયુ સર્ટિફિકેટની, એમાંથી રાજકોટ મહાનગરપાલિકાને નવા નાણાકીય વર્ષની અંદર અમે લોકોએ 50 થી 60 કરોડનો અંદાજ એ લગાવ્યો છે, એમાં અમને આવક થવાની છે। અને જે ચાલુ નાણાકીય વર્ષની અંદર જે અમારી જે વ્યાજ માફીની 10,000 રૂપિયાની છે એમાં અમે 25 કરોડ જેવી અમે ઇન્કમ ગણી રહ્યા છીએ। કુલ મિલાવીને 75 થી 80 કરોડ રૂપિયા અમે નવા નાણાકીય વર્ષની અંદર અમે આવકના સ્ત્રોત ઊભા કરવા જઈ રહ્યા છીએ। જે નિયમિત કરદાતા છે એના માટે શું આ તો જે બાકી છે વર્ષો ભરતા ન હોય એને તમે રાહત આપો? નિયમિત કરદાતા તો નિયમિત કરદાતા વિચારે ને કે આ પૈસા ભરાય જ નહીં એમ ના, એવું નથી। આ તો વ્યાજ માફી મળે 2-5 વર્ષે મળી જ જાય છે। 2016માં રાજકોટ મહાનગરપાલિકાએ વ્યાજ માફી લઈ આવી હતી, ત્યારબાદ 2026માં આજે આપણે 10 વર્ષ પછી વ્યાજ માફી લઈ આવ્યા છીએ। રાજકોટ શહેરના અનેક સામાજિક સંગઠનો, અનેક અખબાર, અનેક ટીવી ચેનલોના માધ્યમથી અમને રજૂઆતો મળી હતી, સિટીઝનની રજૂઆત હતી। ખાસ કરીને વ્યાજ માફી સાથીઓ અમે એવા માટે અમે લોકો આ જાહેરાત કરતા હોય કે જે નાનો વર્ગ છે, બાપુ ભરાઈ જશે એવી અમને આશા છે, એટલા માટે આપને કહું છું કે 10,000 રૂપિયા એ સારું ડિસ્કાઉન્ટ કહી શકાય।
એના માટેની મહાનગરપાલિકાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એની ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે, જે અમે સીલ મારીએ છીએ. એટલે વ્યાજ માફીમાં ધારો કે જે લોકો ઇન્ક્લુડ ન થતા હોય, ધારો કે પ્રમાણિક કરદાતાઓને ન્યાય આપવો હોય તો આપણે એવું કરવું જોઈએ કે વ્યાજ માફીમાં જે જોડાણ નહીં એની ઉપર વધારો 1% ભવિષ્યમાં લેવું જોઈએ. હા, એ વાત સાચી છે, ચોક્કસ આપનું રાજકોટ શહેરની સૌથી મોટી સમસ્યા છે ટ્રાફિકની સમસ્યા છે. ટ્રાફિકને લઈને જે વિશેષ જે જોગવાઈ કરી હોય અથવા તો કોઈ માર્કિંગ આપણે મોનિટરિંગ કરી માનનીય ધારાસભ્યશ્રીઓ, માનનીય સાંસદ સભ્યશ્રીઓએ જે પોતાના સૂચનો કર્યા હતા એ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ એના પોતાના બજેટમાં લઈ લીધા છે. ટ્રાફિકને અડચણરૂપ અને ટ્રાફિકને સોલ્વ કરવા માટે એકમાત્ર ઓપ્શન છે આપણા બ્રિજો બનાવવા અને રોડને પહોળા કરવા. એના માટેનું રાજકોટ મહાનગરપાલિકાનું આયોજન છે. ખાસ કરીને બેડી ચોકડીના જે બ્રિજ છે એ મ્યુનિસિપલ કમિશનરે બજેટમાં લઈ લીધું, એને અમે મંજૂર પણ કરીએ છીએ. નવા નાણાકીય વર્ષની અંદર જે મેં આપને ટ્રાફિકને જે સંદર્ભમાં જે યોજના છે એમાં બ્રિજ પણ આવરી લેવામાં આવશે કે જ્યાં જરૂર પડશે ત્યાં અમે ટ્રાફિકને સોલ્વ કરવા માટેના બ્રિજો બનાવશું. અહીંયા 10 બસો આખો રસ્તો પેક કરી નાખ્યો. માત્ર 10-15 બસો આખો BRTS 150 ફૂટ રિંગ રોડમાં જે એન્ક્રોચમેન્ટ છે એની ટૂંક સમયમાં સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત આવે છે, આ વખતે જ આવે છે, એનું ડિમોલેશન થશે. ત્રિકોણબાગ પાસે આપણે એટલા માટે નથી બનાવતા સાથીઓ કે રાજ્ય સરકારમાંથી એક સર્વે થયો છે કે રાજકોટ શહેરમાં આવનારા 3 કે 4 વર્ષની અંદર મેટ્રોનું આયોજન છે સાથીઓ, એનો સર્વે પણ કરવામાં આવ્યો છે. તો એમાં ત્રિકોણબાગ છે એ મેટ્રોમાં લેવામાં આવી છે, જેથી કરીને જ્યાં જ્યાં મેટ્રો આવતી હતી ત્યાં અમે લોકોએ ફૂટ ઓવરબ્રિજ જે ચાલુ નાણાકીય વર્ષમાં જે લીધું હતું એના અમે લોકોએ સ્થળ ફેરવા છે. ત્રિકોણબાગે જે અમે લોકોએ જે સ્કાય વોક મૂક્યો હતો એ સ્વાભાવિક છે કે જો ચાલુ નાણાકીય વર્ષની અંદર 3-4 વર્ષની યોજના સરકાર ચાલુ નવા નાણાકીય વર્ષની અંદર એ યોજનાનું અમલીકરણ કરે અથવા 2 વર્ષ પછી કરે તો ફૂટ ઓવરબ્રિજ બનાવ્યા પછી એને રિમૂવ ન કરવો પડે. એવી જ રીતે આત્મીય કોલેજ પાસે પણ મેટ્રોનું આયોજન છે. સરકાર દ્વારા રાજકોટ શહેરમાં સર્વે કરવામાં આવ્યો હતો માટે એ રિમૂવ કરી છે અને આત્મીયવાળો જે ફૂટ ઓવરબ્રિજ છે એ આપણે બિગ બજાર પાસે લઈ જઈએ છીએ. એનું આ જ વર્ષની અંદર સ્ટેન્ડિંગમાં દરખાસ્ત આવી જશે. જમીનભાઈ, રેસકોર્સમાં બ્યુટિફિકેશનનું કામ સારી વાત છે, પણ ત્યાં ભિક્ષાવૃત્તિ, અન્ય ગેરપ્રવૃત્તિ, દબાણ થઈ ગયા છે, અંદર રહેવા માંડે છે. આના માટે કઈ જોગવાઈ, કારણ કે આ તો વારંવાર આવી જાય છે. સમયાંતરે અમારી જગ્યા રોકાણ શાખા દ્વારા આ બધા આપનો જે પ્રશ્ન છે એ બધાને અમે લોકો રિમૂવ કરતા હોય છે. હવે એ આવી જાય છે, ફુગાવાળા હોય છે, કોઈ ભિક્ષુક હોય છે, આવી જતા હોય છે, પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે અમે લોકો કામ પણ કરતા હોય. મહિલા સન્માન યોજના આપણે કરી પણ 30 થી 35 લાખનો ખાલી ખર્ચ હતો. આપણે જે મેમોગ્રાફી મશીનનો વસાવી એકા મેમોગ્રાફી મનપા સંચાલિત વિદ્યાર્થીઓ માટે જે કેન્સરની વેક્સિન હતી એના માટે આપણે કરવાનો કેન્સરની વેક્સિન બાપુ રાજ્ય સરકાર દ્વારા યોજના આપવામાં આવી છે, એ અત્યારે ચાલુ છે ને. મેમોગ્રાફી મશીનમાં આપણે 5 વખત ટેન્ડર કર્યા છે, પણ 5 વખત આપણને ટેન્ડરમાં કોઈ ટેન્ડર ભરતું નથી, જેના કારણે યોજના અત્યારે પડતી નથી મૂકતા. એ યોજના ચાલુ જ છે. મારા દ્વારા અધિકારીઓને સૂચના આપી છે કે ફરી વખત 6ઠી વખત ટેન્ડર કરો. કોઈ મહાનગરની અંદર આ યોજના ચાલતું હોય, કોઈ એજન્સી અહીંયા કામ કરતી હોય તો એજન્સીને બોલાવીને એને કહો કે તમે ભરો.